પણ પોતે સાથે રહેલા છે, નજીક શિવપુર ગામના વતની છે, સારા વક્તા છે। હમણે કુંભ મેળામાં શ્રી દિગંબરની ઉપાધિ ધારણ કરી, ખૂબ વ્યક્તિમાત્મા છે, સજ્જન વ્યક્તિ છે, સત્સંગી છે, નિરંતર અમનો સત્કાર્ય કર્મ ચાલતો રહે છે, લોકોને પ્રેરણા આપે છે, સત્સંગ કરે છે અને જીવન લોકોને ઈશ્વર તરફ વાળવાનું કામ કરે છે। એવા પૂજ્ય દેવગીરીજી મહારાજ શિવપુર। बोलिए काशी विश्वनाथ महाराजनी, सदगुरु रूपगिरी जी महाराजनी, वाराही मातनी, सदगुरु दुधड़ीमल महाराजनी, रामपुर गामनी पवित्र ने पुण्यशाળી આ ધરા અને એમાંય સદગુરુ રૂપગીરી મહારાજનો 21મો પાટોત્સવ જ્યારે તમે ઉજવી રહ્યા હોય, ગામ વાળોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। બાપુનું મંદિર તો આપણે સજ જે દાડે સદગુરુ મહારાજ પોતાના ગુરુસ્થાન દાવડથી નીકળ્યા, દેદિયાસનની અંદરથી અહીંયા આવીને જ્યારે એમને આ મહાદેવની પૂજારી તરીકે અહીંયા બાપુ રહેલા, ત્યારથી આ ગામ ઉપર બાપુના આશીર્વાદ હતા। વડનગરના રાવજીઓને બાપુએ આશીર્વાદ આપ્યા હતા કે કોઈને કદાચ પેલા રોગ થતા બહુ ભયાનક, તો એમને કે ભાઈ કોઈને રોજણ થયું હોય તો તમે આ ધૂપ આપશો તો મટી જશે। આવા રૂપગીરી બાપુના અસંખ્ય આશીર્વાદ છે। આ સમયે આ પરંપરા તમે કાયમ ચલવો છો, ભજન કરવા આવો છો। દર પૂનમે તમે અહીંયા મહિલા માતાઓ બધી ભજન કરે છે બાપુના। દર બેસતા વર્ષે બાપુના અનુયાયીઓ આવે છે, મેળો ભરાય છે। પણ આજે વિશેષ કે 21મા પાટોત્સવ નિમિત્તે આપ સૌએ જે આ ગાયની દીકરીઓ બોલાવી છે ને, આપણી કુવાસીઓ, ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને। વાહ ભાઈ વાહ, કે દીકરી ક્યારે આપણા ઘરે આવે, આપણો કોઈ પોતાનો પ્રસંગ હોય તો, અને આજે સદગુરુના દરબારમાં આ દીકરીઓ આવી છે, એ તમને ખરેખર જે દીકરીઓના દાતારો છે, જેને આ સદબુદ્ધિ આવી, એ ખરેખર બહુ તમને વંદન કરવા લાયક છે। વિશેષમાં અહીંયા બાપુ કાયમથી ભજન કરી છે, સિદ્ધ છે, એમની જીવન સમાધિ છે, પણ સંતો કદી હોય નહીં આયા, કારણ કે હું બાજુમાં જ રહું છું, મને ખબર છે। એટલે આપણા જયગીરી વિજયગીરી તાલીઓથી વધાવો કા મેમાં એમને થોડા ભાઈ વાહ સોનાભાઈ જોરદાર તાલીઓ પાડો ભાઈ। કેમ કે આપણે સંતોથી ઘણા આઘા રહેતા હતા, ખાલી રૂપગીરીજી મહારાજથી જ આપણને ખબર છે। પુસ્તકમાં લખ્યું છે કે વિશેષ 65 પરંપરા કોઈને ખબર નહીં। આવું તમે પુસ્તકમાં લખ્યું છે, મેં થોડું અમને નજર મારી કે પસરાનો ઇતિહાસ શું છે ખબર નહીં। બાપુ નિરંજન અખાડાના મહારાજ હતા, આ બધા બેઠાના સંતો રહ્યા, અમારા હમણાં અધ્યક્ષ આવશે, એટલે આ પરંપરા મટી ના જઈ હોય, પણ આપણે જોન નહીં રાખ્યું। આપણે આટલે બેહી રહ્યા છીએ। અત્યારે મંદિરોમાં શું છે, આપણે કોઈ પણ પૂજારી પગારદારી રાખી દઈએ છીએ, સંતોનો કોઈ ભાવ જ નહીં રાખતા। પણ જો આવા સદગુરુ જેમ તમારા ઉપર આશીર્વાદ આલ્યા, આ ગામમાં એક વખત તીડ પડ્યો હતો, એ આ બાપુનો મહેમાન છે, પુસ્તકમાં લખ્યું છે કદાચ તમે। એવો ભયાનક રોગ આવ્યો તો બાપુના નામનું ગામમાં ધૂપ્યું પડતું તો રોગ મટી જતો, ઢોરો ન કરવા। આવા સિદ્ધ ભૂમિ આ પ્રકાશિત કરી છે બાપુએ, માટે કરી હવે આની જાગૃતિ વધશે। કેમ કે અત્યાર સુધી તો તમને પૂજારી મળ્યા, પણ હવે તમને સાધુ મળ્યા છે, અને સાધુનો સંગ જેને થાય ને, એ ગામમાં કોઈ દાડા આધી વ્યાધી ઉપાધિ આવે જ નહીં। માટે કરી સંતોના સંગમાં રહેજો, અને 12 મહિને આજે દીકરીઓ બોલાય ને એમને બોલાવતા રહેજો પાછા, એવું નહીં કે આજે જ। હા, એમના બહુ આશીર્વાદ છે, આજે ગુરુ બહુ રાજી છે ભાઈ। સંતની વાણીને વધાઈ લેવી ભાઈ, આ સંતો આયા છે, વધાઈ લેવી કર્યો। આનાથી વિશેષ કોઈ હોય તરવા માટે સંતો કહે છે કે હારો એક કબૂતર ને એક આપણી આ દીકરીઓ, અને પછી આપણા માવતરના સાધુ સંતો। આનાથી વિશેષ કઈ છે? સંતો કહે છે કે સેવા કરો, સમરણ કરો, બંદગી, આનાથી વિશેષ કાંઈ છે નહીં। જ્યારે સદગુરુનો પંજો પડે ને, એટલે આપોઆપ આપણને સમજણ પડી જાય કે હું હરી એક જ છીએ, જુદા છીએ નહીં। આવા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સંતોના સંગમાં રહેવું પડશે। આપણે ટ્રસ્ટો બનાવીએ છીએ, ઘણા બધા મંદિરો બનાવીએ છીએ, પણ એમાં કેવું કરીએ છીએ, હોજે ખાલી પૂજારી એકલો જ હોય, કોઈ ગામનો વડીલે બેહવા જતો નહીં। આ પ્રથાને બંધ કરી સવાર 2 ટાઈમ સંતોના સહયોગમાં રહો, સંતોને પૂછો
કે કઈ રીતે ભજન કરાય, કઈ રીતે ભક્તિ કરાય. એમને મનમુખી ભક્તિથી મેળ આવશે. રૂપગીરી બાપુના પરચા આપણને થઈ ગયા, પણ હવે બીજા રૂપગીરી પ્રગટ કરવા હોય ને તો આવા સંતોના સંગમાં રહેજો. અને હંમેશા આ ગામ ઉપર સદગુરુ મહારાજની કૃપા રહે, આ સંતોની કૃપા રહેશે. આજે આ ભૂમિ ઉપર જે સંતો આયા છે ને, હું કોઈ વખોડ નહીં કરતો, પણ જે ગણેલા જે ટોપ લેવલના સંતો છે આ બધા, આ જેમ તેમ નહીં. તમારું ગામ ધન્ય થઈ ગયું. ખૂબ તમે ભાગશાળી છો તે આવા સંતો આપણા ઓગણે પધાર્યા. જુઓ ને અમારા મંડલેશ્વર કોકને પૂછ્યો કદાચ છે ને, તમે તો પટેલ છો એટલે ઓમો ઓછી સમજણ તો કેમ કરવું પડે. તમે બહુ ભાગશાળી છો. એ બાપુની સિદ્ધ ભૂમિનો પ્રતાપ છે કે આવા સંતો આપણા ઓગણે આવ્યા છે. માટે કરી સંતોને ખૂબ વધાવો, આનંદ કરો, સેવા કરો. આટલું કહીને મારી વાણીને વિરમું છું. બોલો સદગુરુ ભગવાન.